મિત્રો એટલે એક તો મિલનભાઈ તમારા વિડીયો કે ફોટા હોય ને એટલે આમ ટેગ માર્ક કરીને જોવે. ઓકે. ઓ આમાં કાંઈક છે જાણો, અને પોતે જાણવાનો શોખીન વ્યક્તિ છે. ઓકે. પોતે બહુ જાણવાનો વ્યક્તિ, શોખીન, દાદાની ઉપર શ્રદ્ધા. એટલે ત્યાં આવે એમાં વચમાં એની તબિયત થોડીક બગડી ગયેલી દાદા. એટલે ગળામાં કાંઈક ઇસ્યુ થઈ ગયો હતો અને એમાંથી એને યુરિક એસિડનો પ્રોબ્લેમ થઈ જાય. ઉમંગભાઈ પાસે દવા લઈ આવ્યા હતા ને, તો એનાથી ઉમંગભાઈએ એક જ દવામાં ઘણું બધું સારું કરી દીધું. એને ઘણા સહસ્ત્ર નામ સ્તોત્ર ને એવું બધું એને જે મેડિકલાઇઝ આવતું હતું એ બધું એમને કીધું, અને ઉમંગભાઈની દવાથી એને બીજી વારમાં જ ફેર પડી ગયો. જે વ્યક્તિને જાયડસ જેવા જાયડસમાં કીધું હતું કે તમારું ઓપરેશન સિવાય કોઈ સોલ્યુશન નથી, એને તમે મને આ જયારે મારા ફાધરને મજા નહોતી ત્યારે તમે મને ચિંતાડેલું, બરોબર છે. હા, ઉમંગભાઈ માટે ને પપ્પાને સારું થઈ ગયું, ભૈરવ દાદાના લઘુ મંત્ર બધું સાથે થઈ ગયું. હવે એવી જ રીતે ઉમંગભાઈને ત્યાં મેં કીધું, મેં તું આપણે બધા હારે જાય ઉમંગભાઈને ત્યાં, અને ઉમંગભાઈને ત્યાં અમે દવા લેવા ગયા. ઉમંગભાઈએ એમને એમ કીધું કે આ દવા અને આ તમારી ફાઇલને બાળી નાખજો, જવા દેજો, હવે આમાં કાંઈ છે નહીં. અને એની દવામાં આજ દિવસ સુધી દાદા એ એક રોટલીનો કટકો ખાય ને તો એને પાછું આવતું, એ વ્યક્તિ બિંદાસ તમારી સાથે જમે. અરે વાહ, બરોબર છે. દવા અને દુઆ સાથે ઈ પર્યંત એને વચમાં મજા નહોતી તો વધારે તકલીફ થઈ ગઈ હતી. એનું પગનું થોડુંક ઓલા ફ્રેક્ચર જેવું થઈ ગયું હતું, સીડી ઉતરતા પડી ગયા. હવે એમાં ઓલું યુરિક એસિડનો આની દવા દીધી હતી ને એમાં કંઈક પ્રોબ્લેમ વધી ગયો હતો. કે દાદા આ માન કરીને કે સારું થયું છે, બરોબર છે. આપણે જે ભૈરવ દાદાને કહીએ કે માન કરીને સારું થયું છે મને દાદા, બરોબર છે. વાંથી ઉમંગભાઈને ત્યાંથી દવા લીધી, વૈદરાજ ત્યાંથી ઘણું સારું થઈ ગયું. દાદા હું તને સુખડી ધરી જઈશ પણ મારું આ બંધ કરી દે, બીજે દી યુરિક એસિડ બંધ. ઓહો, વાહ વાહ વાહ. અમે દાંત કાઢતા હતા. મેં કીધું હવે છે ને ઉમંગભાઈ અને ભૈરવ દાદા અને ઠાકર સાહેબ આપણા મોટા વૈદ છે. ભૈરવ દાદાની કૃપા છે એ આઈની. આવા દાદાના પરચા કે એક વાર ખાલી અહીંયાથી કીએ એના શોર્ટ ટર્મમાં નિસ્વાર્થ ભાવે જે વ્યક્તિ એને શ્રદ્ધા અને ભાવથી ભજે છે એનું કાર્ય થાય છે, થાય છે ને થાય છે. મારા મિત્રો જેટલા આવ્યા, આજે હું પણ જે જગ્યાએ છું, જે કર્મકાંડમાં જે જગ્યાએ છું, મારા આખા શરીરના કોઈ ભાગ જે એક્સિડન્ટ થયું હતું એટલા દિવસ હું કોમામાં રહ્યો. શરદ પૂર્ણિમાને ચંદ્રગ્રહણ હતું, બરોબર છે. C1 અને C2 માણસની ક્રેક થાય, માણસની ડેથ થઈ જાય. આજે પણ મને બગલામુખી કૃપા અને ભૈરવ દાદાની કૃપાથી જ હું જીવિત રહ્યો છું. એ સમયથી મારા સુધી જેટલા વ્યક્તિઓ આવ્યા છે ને, એ આ ધનતેરસે આવ્યા હોય તો બીજી ને ત્રીજી ધનતેરસે એ વ્યક્તિ શારીરિક, આર્થિક અને માનસિકથી પોતાના પગ ઉપર ઊભો હોય. વાહ વાહ વાહ. અને એવા વ્યક્તિને ચેક કરેલી વાત નથી, પણ આ કોઈ ને સતના પારખા ન હોય, પણ મેં જોયેલું છે કે આની કન્ડિશન ખરાબ છે ને હું લઈ ગયો કે દાદાને પ્રાર્થના કરજે, એ વ્યક્તિ આજે કેપેબલાઇઝ ઊભો હોય. આવા હું તમને ગણી આ તો મેં નામ દીધા ને એવા નહીં, દર વખતે જેટલા વ્યક્તિઓ આવતા ને એ બધાની વસ્તુ આમાં થઈ ગઈ. વાહ વાહ. બુદ્ધદેવભાઈ એમના દીકરીને પણ ત્યાં દાદાની કૃપાથી લગ્ન થઈ ગયા, બરોબર છે. દાદાએ આવા તો જેટલા એક જ ધનતેરસ આવે છે, મનથી ભાવ ભગવાનની સામે બેસે છે એટલે ભગવાન એના નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ કરે છે. દાદા હા હા, ગોંડલ કાલ ભૈરવ દાદાનો એવો મહિમા છે. અચ્છા અચ્છા, વાહ વાહ. એટલે મિલનભાઈ ત્રિવેદીનો જે અનુભવ છે એ તો બહુ અદ્ભુત છે. મિલનભાઈ આપણે તમે મોરબી આવો ને એટલે એની યારે મળશું. આ વાતથી તો તમને મજા આવશે. દાદા કે દાદા હું તારી સુખડી ધરી જઈશ. અને એક ઈ છે મારા ફુવા છે, એને આજે ઘણા ટાઈમથી કિડની ફેલ છે, લગભગ 5-7 વર્ષ થયા, ડાયાલિસિસ ઉપર ચાલે છે. નાના ફુવા, એની આંખ હમણાં વહી ગઈ. એટલે મેં મારા 3 દેવોને શ્રદ્ધાથી બગલામુખી માતાજીને કીધું કે હું તારો નાનકડો એવો યજ્ઞ કરી દઈશ. માં એમને આ કુળદેવી છે બાલા ત્રિપુર સુંદરી ફૈબાને ત્યાં, એને કીધું કે માં હું તને પગે લાગી જઈશ. અને ભૈરવ દાદાને કીધું હતું કે દાદા હું જ્યારે પણ તમારા સાનિધ્યમાં આવીશ, બરોબર છે, ત્યારે દંડવટના 3 પ્રણામ કરીશ, 3 દંડવટ કરીશ. પણ એ થોડું કંઈ આમ જોતા થઈ જાય, કેમ કે એમને મણી ઓલો બેસાડ્યો તો એમાં કંઈક ભૂલ થઈ ગઈ, જે કાંઈ હોય તે એમાંથી એને રસીથી એમાં એની આંખ વહી ગઈ. અને અમારા દાદીમાં કે આની સાથોસાથ તમે શીતળા માતાજીને એવું કહો કે આંખ જળાસોલું ગામડું ગથું કરે ને, તો એ એને કર્યું ને આ એક જ દિવસ, અને ત્રીજા દિવસે એ પાછા બતાવવા ગયા, એમાંથી એની ઝીણી ઝીણી આંખ ખુલતી ગઈ અને અત્યારે એમાં એને ઘણું સારું છે. બહુ સરસ. આ ભૈરવ દાદાના આવા ઘણા બધા પરચા છે. વાહ વાહ. કે પોતે પોતાની રીતે પાછા ઊભા થઈ જાય, સારું થઈ જાય, અને એની શ્રદ્ધા છે એની ગમે ત્યારે કામ કરે.
વાહ ક્યારેક તો કોઈ કેમ કે ક્યાં ભેરવ દાદા ગોંડલ વાળા ભૂરી જાય તો એમ કહું કેજો મારા ગુરુજીને ઠાકર દાદાના ભેરવ. એટલે એમ કે ઠાકર દાદાના ભેરવ. મારો મિત્ર છે ગાંધીનગર રહે છે, એને ત્યાં થોડુંક કામકાજ એવું હતું, તો મને કે ભાઈ આ નથી બીમારીની તકલીફ હતી, એટલે મેં તો એક કામ કર ભેરવ દાદાને તું પગે લાગ. તો એ ભૂલી ગયો, તો હું કર્મકાંડના કામમાં હતો, મને કે ઓલા ક્યાં ભેરવ દાદા કીધા, તો મેં કીધું એમ કે યોગેશ કાકા ઠાકરના ભેરવ દાદા, હું તમને પગે લાગી જઈશ. અને એ ભાઈને જે ડોક્ટરની જગ્યાએ જે ટ્રીટમેન્ટમાં કઈ પકડાતું નહોતું એ પકડાઈ ગયું, એની દવા થઈ ગઈ, અને પછી દર્શન કરવા ગયો ત્યારે કીધું કે આ તો ગોંડલ વાળા ભેરવ કહેવાય. મેં ના ના, એ ઠાકર દાદા વાળા ભેરવ કહેવાય. એટલે દાદા આવા જે પણ કાર્ય થી એને નામે સ્મરણી, એ સ્મરણ થી ઉપર દાદા કાર્ય આજે કરે છે, આજે કરે છે ને આજે. વાહ વાહ વાહ, જય હો જય હો જય હો. હાજર હાજર છે, હાજર હાજર. વાહ વાહ, વેરી ગુડ. ઓકે, થેન્ક યુ રીતેશ, થેન્ક યુ બેટા. જય મહાકાલ. જય મહાકાલ, જય મહાકાલ.